પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે ગીતશાસ્ત્ર તેનો 42મો અધ્યાય અને તેની પહેલી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે: જેમ પાણીના નાણાંને માટે હરણ તલપે છે, તેમ હે ઈશ્વર તમારે માટે મારો આત્મા તલપે છે. આમીન. આ પ્રભુનું વચન છે. ગીતશાસ્ત્ર 42 તેની પહેલી કલમ. ઇઝરાયલને હરણને ખાવાની મંજૂરી આપવામાં આવી હતી. પુનર્નિયમ તેનો 15મો અધ્યાય 22મી કલમમાં હરણને ખાવાની એમાં મંજૂરી આપવામાં આવી હતી. પણ બાઇબલમાં ક્યાંય પણ હરણનું બલિદાન આપવાની, હરણને પ્રાણી તરીકેનું બલિદાન આપવાની ક્યાંય પણ ત્યાં કહેવામાં આવ્યું નથી. અને હરણ આપણે જોઈ શકીએ છીએ કે એ સુંદર પ્રાણી છે, મનોહર, અને ગતિ અને તેની ચપળતાને માટે એ જાણીતું છે. પુનર્નિયમ 15 પ્રમાણે તેને ખાવાની તો મંજૂરી છે, પણ બલિદાન તરીકે તેને આપવાનું ક્યાંય પણ બાઇબલ જણાવતું નથી. ગીતશાસ્ત્ર 42માં અધ્યાયમાં આપણે જોઈ શકીએ છીએ કે હરણ જેમ પાણીના નાણાંને માટે એ હરણ તલપે છે, તેમ હે ઈશ્વર તમારે માટે મારો આત્મા તલપે છે. અને આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે હરણની પાણીની તરસ અને ગીતકર્તાની ઈશ્વર માટેની આત્મિક તરસ, એ બાબત અહીંયા સુંદર રીતે વર્ણવવામાં આવી છે. અને એની સાથે સાથે તે આપણી આત્મિક તરસ અને આત્મિક ભૂખને પણ એ વર્ણવે છે. અહીંયા શબ્દ લખેલો છે તલપે છે. ક્યારે હરણ એ પાણીને માટે તલપે? આપણે સમજી શકીએ છીએ કે જ્યારે શિકારી એ હરણની પાછળ જ્યારે પડ્યો હોય છે, કોઈ હિંસક પ્રાણી એ હરણની પાછળ જ્યારે પડ્યું હોય છે, હરણ બહુ જ દોડે છે, ઘણા અંતર સુધી એ દોડતું રહે છે, અને ત્યારબાદ થાકના લીધે અને ઘણા બધા દોડવાના લીધે તેને એ તરસ લાગે છે, અને એને માટે એ પાણીને માટે એ તલપે છે, એ તરસે છે. ગીતકર્તાની ઈશ્વર પ્રત્યેની અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઊંડી ઝંખના અને ઈશ્વરની પવિત્ર હાજરી માટેની તેની તત્પરતા, એની ઝંખના અને આત્મીયતાની જરૂરિયાત પ્રત્યેની બાબતો આપણે આ ગીતશાસ્ત્ર 42માં અધ્યાયમાં જોઈ શકીએ છીએ. એ ઈશ્વરની જે પવિત્ર હાજરી છે તેની જરૂરિયાત પ્રત્યેની તેની ઊંડી ઝંખના અને ઊંડી જાગૃતિને ગીતશાસ્ત્ર 42 અહીંયા પ્રતિબિંબિત કરે છે. અને આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા પહેલી કલમમાં હું શબ્દ નહીં, પણ મારો આત્મા એ શબ્દ ત્યાં લખવામાં આવેલો છે, કે જે ભૌતિક બાબતો માટે નહીં, પણ આત્મિક બાબતો માટે, આત્મિક જરૂરિયાતો માટે એ ગીત કરતા તરસ્યો છે, તે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અને મારો આત્મા એ દર્શાવે છે કે ગીત કરતાને આત્મિક જરૂરિયાતોની તીવ્ર ઝંખના છે. આત્મિક બાબતો માટે એ ગીત કરતા એ તલપે છે. જેમ હરણના અસ્તિત્વને માટે પાણીની જરૂર હોય છે, તેમ આપણા અસ્તિત્વને માટે, આપણા આત્મિક અસ્તિત્વને માટે ઈશ્વરના આત્માની, ઈશ્વરના વચનોની, ઈશ્વરની પવિત્ર હાજરીની પણ બહુ જ જરૂર હોય છે. અને આપણે જોઈ શકીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત યોહાનની સુવાર્તા તેના 4થા અધ્યાયમાં, યોહાન 4થા અધ્યાય અને તેની 14મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જે પાણી હું આપીશ તે જે કોઈ પીએ તેને કદી તરસ લાગશે નહીં, પણ જે પાણી હું તેને આપીશ તે તેનામાં પાણીનો ઝરો થશે, તે અનંત જીવન સુધી ઝર્યા કરશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જે પાણી હું આપીશ તે જે કોઈ પીશે તેને કદી તરસ લાગશે નહીં. તેની ગમે તેટલી આત્મિક તૃષા, આત્મિક તરસ, એ બધી તરસ એ છીપાશે, તેને કદી તરસ લાગશે નહીં. અને એની સાથે બીજું ઉત્તેજન આપે છે કે જે પાણી હું તેને આપીશ તે તેનામાં પાણીનો ઝરો થશે, અને તે કોઈક સમય દરમિયાન નહીં, પણ તે અનંત જીવન સુધી એ ઝરો એ ઝર્યા કરશે. કેટલી સરસ અને ઉત્તેજનદાયક બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણને યોહાન 4 અને તેની 14મી કલમમાં જણાવે છે. અને આપણે જોઈ શકીએ છીએ કે એ હરણ એ પાણીને માટે તલપે છે, તરસે છે. અને આપણે જોઈ શકીએ છીએ કે યોએલ પ્રબોધક તેનો પહેલો અધ્યાય, યોએલ પ્રબોધકનો પહેલો અધ્યાય તેનું 20મી કલમ, યોએલ 1 અને 20 આપણને કહે છે કે પ્રાણીઓ ક્યારે તળસે છે, ક્યારે તળપે છે. અને એનું કારણ આપણને યોએલ 1 અને 20માં જોવા મળે છે કે જ્યારે પાણીના વહેડાઓ સુકાઈ ગયા હોય છે,
દુકાળ પડે છે ત્યારે એ પ્રાણીઓ, પશુઓ એ પાણીને માટે એ તલપે છે. કદાચ હાલના સમયમાં આપણી ગમે તે આત્મિક તરસ હોય, આપણી ગમે તે આત્મિક તૃષા હોય અને ચારે તરફ આપણને જાણે કે શુષ્કતા અને ચારે તરફ આપણને સૂકાપણું વર્તાતું હોય, જણાતું હોય, તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે જીવનના પાણીના મુખ્ય ઝરા છે, જે મુખ્ય સ્ત્રોત છે, એ જીવનના પાણીના મુખ્ય સ્ત્રોતની પાસે આપણે આવીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ચોક્કસ એ પાણીના દ્વારા આપણા જીવનમાં એક એવી બાબત તૈયાર કરશે કે જે અનંત જીવન સુધી એ ઝર્યા કરશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતાના જીવનના પાણી દ્વારા આપણી દરેક તરસ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ શાંત કરશે, એને छिपाવશે. પ્રભુ આ વચનો શીખવા, સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.